તાજેતરમાં સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ અને આના નિયમો બહાર પડ્યા. અમિત શાહે જાહેરાત કરી અને પછી આ CAA ફરી પાછો ભારતમાં ચર્ચામાં આવ્યો છે. તો હવે આપણને પ્રશ્ન ઊભો થાય કે આ CAAની અંદર કોને નાગરિકતા મળશે? શું હમણાં પેલી સીમા હૈદર આવી એને પણ ભારતની નાગરિકતા મળશે આ CAAના કાયદા અંતર્ગત? એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો માધ્યમ. સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ CAA, પહેલાં CAB હતું કારણ કે વખતે બિલ હતું. એટલે કાયદો શેના વિશેનો છે? કાયદો એવો છે કે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન આ 3 દેશમાંથી મુસ્લિમ સિવાયના જે બીજા ધર્મો છે, હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, પારસી અને ઈસાઈ, આટલા ધર્મના લોકો 31 ડિસેમ્બર 2014 પહેલાં જો ભારતમાં શરણાર્થી તરીકે આવ્યા હોય તો એમને નાગરિકતા આપવાનો આ કાયદો છે. આ કાયદો જે છે આ માત્ર મુસ્લિમોને લાગુ નથી પડતો. એટલે કે જો પાકિસ્તાનથી કોઈ મુસ્લિમ શરણાર્થી તરીકે આવેલું છે તો એને આ કાયદો લાગુ નહીં પડે. સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ જે છે એ શરણાર્થીઓ માટેનો છે. યાદ તમને કરાવી દઉં, 2 રીતથી ભારતની નાગરિકતા લઈ શકાય છે અત્યારના પ્રમાણે CAA આવ્યા પછી. એક તો નોર્મલ રીતે, કોઈ પણ વ્યક્તિને જો ભારતની નાગરિકતા લેવી હોય તો એપ્લાય કરે લીગલી કે મારે ભારતની નાગરિકતા જોઈએ છે. જેમ કે ઇન્ડિયાનું કોઈ વ્યક્તિ કેનેડામાં સિટીઝનશીપ માટે એક પ્રોસેસ પૂરી કરે, ઓસ્ટ્રેલિયામાં, USAમાં સિટીઝન બનવા માટે એક પ્રોસેસ પૂરી કરે, એવી રીતે કોઈ પણ દેશનો વ્યક્તિ ભારતનું નાગરિક બનવા માટે થઈને લીગલ પ્રોસેસ કરી શકે છે. પરંતુ કેટલાક લોકો માની લો 1947થી લઈ અને 2014ની 31 ડિસેમ્બર સુધી પાકિસ્તાનમાં એમને હિન્દુ, ખ્રિસ્તી, જૈન હોવા ઉપર એમના સાથે અત્યાચાર થયો હોય, સરહદ પાર કરીને આ બાજુ આવી ગયા હોય, શરણાર્થી તરીકે રહેતા હોય, એમનું કોઈ લીગલ સ્ટેટસ ના હોય, પોતે એક નિરાશ્રિત તરીકે રહેતા હોય, તો આ કિસ્સામાં આવા જેટલા પણ લોકો છે જે 2014 પહેલાં આવેલા છે, 31 ડિસેમ્બર પહેલાં, એવા લોકોને જે છે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ જે છે નાગરિકતા આપે છે. પરંતુ દરેક વિસ્તારના નહીં. અમુક જે વિસ્તારો છે જે શેડ્યુલ 6ની અંદર આવે છે અને ઇનર લાઇન પરમિટ હેઠળ આવે છે, જે ઉત્તર પૂર્વના રાજ્યોની વાત કરીએ કે ઉત્તરના રાજ્યોની વાત કરીએ, તો આવા રાજ્યોની અંદર જે છે આ કાયદો લાગુ નહીં પડે. એટલે કે એ વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે નાગરિકતા નહીં લઈ શકે અને બીજા કોઈ વિસ્તારમાં નાગરિકતા લેવી પડશે. એવું નથી કે આમને સ્પેશિયલ સ્ટેટસ છે. અગર તમે ગુજરાતના છો તો પણ જો તમે ઇનર લાઇન પરમિટવાળા વિસ્તારમાં જાઓ છો તો તમારે ફરવા માટે થઈને પણ ત્યાં આગળ પરમિટ લેવી પડે છે, કારણ કે એ બધા સંરક્ષિત એરિયાઓ છે એટલા માટે થઈને. હવે સીમા હૈદરની વાત કરીએ. સીમા હૈદર જે છે હમણાં તાજેતરમાં જ આવેલ છે, તો એટલા માટે થઈને એને આ CAA લાગુ નથી પડતો. એ આવેલ છે એની પાછળ કોઈ ધાર્મિક કારણ પણ નથી, કારણ કે મુસ્લિમ છે તો એ કિસ્સામાં પણ એમને આ કાયદો લાગુ નહીં પડે. ધાર્મિક ઉત્પીડનનો ભોગ બનેલા લોકો અને એ પણ 31 ડિસેમ્બર 2014ની પહેલાં આવેલા લોકો માટે જ આ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ જે છે કાયદો લાગુ પડે છે. સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટની વાત કરીએ તો આ કાયદો કોઈની નાગરિકતા લેતો નથી, નાગરિકતા આપવા માટે થઈને કાયદો છે. ઘણા લોકો CAA અને NRCનું કોમ્બિનેશન કરે છે. NRC હજુ ક્યાંય પિક્ચરમાં નથી, પરંતુ CAA આ નાગરિકતા આપવા માટેનો કાયદો છે. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર.